પૂર્વી અને હર્ષ કોલેજમાં સાથે ભણતા હતા। બંને ભણવામાં હોશિયાર હતા। બંને ઉચ્ચ ગુણો સાથે માસ્ટર પૂરું કરી આઈએએસની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી। બંને જણ પ્રથમ પ્રયત્ને આઈએએસની પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ પણ થઈ ગયા હતા અને મેઇન પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી। તે દરમિયાન પૂર્વીના માતૃશ્રીનું અવસાન થવાથી તેણે આગળ આઈએએસની મેઇન પરીક્ષા આપવાનું મુલતવી રાખ્યું હતું। પૂર્વીના ઘરમાં કુલ 5 સભ્યો હતા। તેના માતા પિતા ઉપરાંત તે 3 બહેનો હતી। તેને ભાઈ ન હતો। તેના માતૃશ્રીનું 3 વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું। તેના પિતા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સેવા બજાવી નિવૃત્ત થયા હતા અને હાલ તેમની ઉંમર લગભગ 68 વર્ષ થવા આવી હતી। તેની બંને બહેનોના લગ્ન થઈ ગયા હતા અને બંને તેમના સંસારમાં સુખી હતી। બીજી બહેન અને પૂર્વીના જન્મ વચ્ચે 12 વર્ષનું અંતર હતું। અવસ્થાના કારણે હવે તેના પિતાની તબિયત નાદુરસ્ત રહેતી હતી। પૂર્વીના પિતાને પેન્શન પેટે જે રકમ મળતી હતી તે જીવન નિર્વાહ માટે અપૂરતી હોવાથી તેને અર્થોપાર્જન માટે સૌ પ્રથમ એક ટ્યુશન ક્લાસમાં નોકરી શરૂ કરી હતી। તેનો ટીચિંગ પાવર ખૂબ સારો હતો અને તેને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાનો મહાવરો હોવાથી તેને સ્પર્ધક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પોતાની કોચિંગ ક્લાસ શરૂ કર્યો, જેમાં તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને તેનો કોચિંગ ક્લાસ શહેરમાં ખૂબ વખાણાવા લાગ્યો। દોસ્તો, ઝડપથી વિડીયો લાઇક કરી દો। હવે તો સારું કમાતી હતી। વર્ષના પિતા એક પોલિટિકલ પાર્ટીના નેતા હતા। સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓમાં તેમની ખૂબ સારી વગ હતી। તેની માતા એક આદર્શ ગૃહિણી હતા। તેને એક બહેન હતી જે તેનાથી 2 વર્ષ મોટી હતી। તેના લગ્ન થઈ ગયા હતા અને તે તેના સાસરે સુખી હતી। હર્ષ આઈએએસની પરીક્ષા પાસ કરી ટ્રેનિંગ પૂરી કરી નાયબ કલેક્ટર તરીકે સરકારી સેવામાં જોડાયો હતો। તે પૂર્વીને ખૂબ ચાહતો હતો। તેને ખબર હતી કે પૂર્વી પણ તેને ખૂબ ચાહે છે। 2 વર્ષ પહેલાં સરકારી નોકરીમાં જોડાયા પછી તેને પૂર્વીને તેના સાથે લગ્ન કરવા પ્રપોઝ કર્યું, પરંતુ પૂર્વીએ હર્ષને ખોટું ન લાગે તે રીતે હાલ મારી લગ્ન કરવાની ઈચ્છા નથી તેમ કહી ટાળી દીધું। હર્ષ જાણતો હતો કે પૂર્વી હંમેશા પુખ્ત વિચારણાના અંતે નિર્ણય લેતી અને લીધેલા નિર્ણય પર હંમેશા કાયમ રહેતી। હર્ષ પૂર્વીને દિલના ઊંડાણથી ચાહતો હતો અને તેણે તેની સાથે જ લગ્ન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો। તેથી યોગ્ય સમયે પૂર્વીને સમજાવી તેની સાથે લગ્ન કરવાની આશા સાથે પોતાના વ્યવસાયમાં પરવાઈ ગયો। તે જ્યારે પણ વતનમાં આવતો ત્યારે પૂર્વીને અચૂક મળતો। બંને શક્ય હોય તેટલો સમય સાથે વિતાવતા હતા, પરંતુ બંને ખૂબ સમજુ હોવાથી તેમણે કદી મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગવાનો પ્રયત્ન કર્યો ન હતો। 27 વર્ષની પૂર્વીનું શરીર સોઠવ 22 વર્ષની યુવતી જેવું લાગતું હતું। તે આલ્ફા કોચિંગ ક્લાસની માલિક અને હેડ હતી। તે જ્યારે ગ્રીન બોર્ડ પર લખાણ કરવા તેની ક્યાં ફેરવતી ત્યારે કોચિંગ ક્લાસમાં ભણતા યુવાનો તેની કમનીય કાયાના વળાંકોને તરસી નજરથી નિરખતા હોવાની વાત તેના ધ્યાનમાં હતી। તેથી તે તેના શરીરને સાવચેતીથી સાડીમાં કે પંજાબી ડ્રેસમાં લપેટી રાખતી અને તેના અંગ ઉપાંગોનું પ્રદર્શન ન થઈ જાય તે માટે તે સતત સભાન રહેતી હતી। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। પૂર્વીના હાથ નીચે 2 યુવાનો અને 2 યુવતીઓ વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું કામ કરતા હતા। સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસ શહેરમાં ઘણા બધા હતા, પરંતુ આલ્ફા કોચિંગ ક્લાસ તે સૌમાં આગવું સ્થાન ધરાવતો હતો। પૂર્વી તેના ક્લાસમાં વહેલા તે પહેલાંના ધોરણે ફક્ત 50 જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હતી। આ 50 વિદ્યાર્થીઓ પાછળ તે અને તેની આખી ટીમ ખૂબ ખંતથી મહેનત કરતા। પરિણામે સ્પર્ધાત્મક પરીક્ષામાં તેના ક્લાસના વિદ્યાર્થીઓ ખૂબ સારો દેખાવ કરી જ્વલંત સફળતા મેળવતા હતા। ચાલુ બેચમાં સૌરભ ખૂબ હોશિયાર વિદ્યાર્થી હતો, પરંતુ તે ખૂબ નટખટ હતો। તેને પોલિટિક્સમાં માસ્ટર કર્યું હતું અને તે જીએસએસની પરીક્ષાની તૈયારી કરતો હતો। તે અવારનવાર ક્લાસમાં વિવિધ ટીખળી કરી બધાને હસાવતો રહેતો હતો। પૂર્વી તેની આવી હરકતોથી ખૂબ ચીડાતી અને તેને વોર્નિંગ આપતી કે જો હવે પછી તે કોઈ ટીખળ કરશે તો તેને ક્લાસમાંથી કાઢી મૂકશે। તેમ છતાં સૌરભ પોતાની હરકતોથી બાજ આવતો ન હતો। વેલેન્ટાઇન ડેના દિવસે દર વર્ષે આલ્ફા કોચિંગ ક્લાસમાં રજા રહેતી, પરંતુ આ વર્ષે પરીક્ષા નજીક હોવાથી પૂર્વીએ તે દિવસે પણ કોચિંગ ક્લાસ ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું। યુવાનોને તે બાબતે ગમી ન હતી, તેમ છતાં પોતાની ભાવિ કારકિર્દીને ધ્યાને લઈ તે દિવસે સવારે ક્લાસ વહેલો શરૂ કરી 10 વાગ્યા સુધીમાં રજા આપી દેવાની શરતે સ્વીકૃતિ આપી હતી। પૂર્વી માટે પણ તે દિવસ ખાસ હતો। તેને આ વેલેન્ટાઇન ડેના દિવસે પોતાના જીવનને લગતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું નક્કી કરી લીધું। વેલેન્ટાઇન ડેના દિવસે કોચિંગ ક્લાસના તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખુશ હતા।
ઘણા વિદ્યાર્થીઓના હાથમાં તેમના વેલેન્ટાઇનને ભેટ આપવા માટેના ગિફ્ટ પેકેટ હતા. સૌરવ આજે એકદમ મજાકના મૂડમાં હતો. તેના મજાકિયા સ્વભાવ મુજબ તેને મજાક માટે પૂર્વીને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું. તેને પૂર્વીને વિલ યુ બી માય વેલેન્ટાઇન કહેવાનું નક્કી કર્યું હતું અને તે માટે તે એક સુંદર અને મોટું લાલ ગુલાબનું ફૂલ લઈને આવ્યો હતો જે તેણે દરેકથી છુપાવી રાખ્યું હતું. પૂર્વી પોતાનું લેક્ચર પૂરું કરી હેપી વેલેન્ટાઇન ડે એન્ડ બેસ્ટ વિશિસ ટુ ઓફ યુ કહી ક્લાસમાંથી બહાર નીકળવા જઈ હતી ત્યારે સૌરવે તેના જેકેટમાં છુપાવી રાખેલ લાલ ગુલાબનું ફૂલ હળવેથી બહાર કાઢી પોતાનો એક પગ ઢીંચણથી વાળી વિશિષ્ટ મુદ્રામાં બેસવાની તૈયારી કરી પૂર્વીને પ્રપોઝ કરવા જતો હતો. બરાબર તે જ સમયે એક 28-30 વર્ષનો ઊંચો અને દેખાવડો યુવાન ક્લાસના દરવાજામાં પ્રગટ થઈ પૂર્વી સામે પોતાનો જમણો ઘૂંટણ ટેકવી ફિલ્મી ડબે વિલ યુ બી માય વેલેન્ટાઇન પૂર્વી કહ્યું. તે જોઈ સૌરવ બોઠો પડી ગયો અને પોતાના હાથમાં રહેલું લાલ ગુલાબ નીચે પડી ગયું. વર્ગના બધા વિદ્યાર્થીઓ સૌરવની હાલત જોઈ હસી પડ્યા અને તેની મજાક ઉડાવવા લાગ્યા. બીજાની મજાક કરનાર પોતે આજ મજાકનું ભાન જ બની ગયો હોવાથી તે ખૂબ શરમ અનુભવવા લાગ્યો. પૂર્વીએ આવનાર યુવક સાથે મરમાળું સ્મિત વેરી કહ્યું, સોરી ડિયર હર્ષ, યેટ આઈ કાન્ટ બી યોર વેલેન્ટાઇન અને પ્રેમથી તેના માથામાં હાથ ફેરવી તેના વાળ વિખેરી નાખ્યા. હર્ષના દિલને બે પળ માટે દુઃખ થયું તેમ છતાં તે અસ્તું મોઢું રાખી બોલ્યો, ભલે આઈએએસની પરીક્ષામાં હું સફળ થયો હોઉં પણ પ્રેમની પરીક્ષામાં હું નાપાસ જ થાઉં છું. ભગવાન જાણે મારે હજુ કેટલા પ્રયત્નો કરવા પડશે. પૂર્વી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને. मजाकना लहजा में जो मजा इंतजार में है वो इकरार में कहा बोली पूर्वी हसी। विद्यार्थीओ वर्गखंड छोड़ी गया एटले पूर्वी हर्षने कह्युं, हूँ दर वर्षनी जेम आज तारी खूब आतुरतापूर्वक राह जोई रही हती। आपणे आजनो दिवस मारा घरे वितावीशुं। हूँ आज तने भावथी रसोई बनावी मारा हाथे जमाड़वानी छूं अने मैं लीधेला एक महत्वना निर्णयनी तने जाण करवानी छूं। पूर्वीना शब्दों सांभळी हर्ष थोड़ोक अवडवमां पड्यो। आज पूर्वी थोड़ाक अलग मूड में होय तेवुं तेने लाग्युं। पूर्वीनो तेना जीवन विशेनो शो महत्वनो निर्णय हशे ते हर्ष कल्पी ना शक्यो। पूर्वी अने हर्ष ज्यारे पूर्वीना घरे पहोंच्या त्यारे घरमांथी पूर्वीना पितानो खांसवानो अवाज आवतो हतो। पूर्वी अने हर्ष सीधा तेमना रूममां गया। हर्ष पूर्वीना पिताजीना चरण स्पर्श करी आशीर्वाद मेळव्या। पूर्वीए पिताजीने पाणी अने दवानी टीकड़ीओ आपी जे तेमणे यंत्रवत लई गळा नीचे उतारी पथारी में लंबाव्यू। पूर्वी हर्ष ने बैठक रूम में बेसाड़ी रसोड़ा में गई और बंने माटे कॉफी तैयार करी लई आवी। कॉफीना मगमांथी उठती गरम वराळ तरफ ताकी रहेल पूर्वीना मगज में विचारोनुं वावाजोडुं उमट्युं हतुं। ते जाणती हती के हर्ष तेने खूब चाहे छे, तेथी तेने लीधेला निर्णयनी जाण हर्षने केवी रीते करवी ए हर्षने ते निर्णय पर शुं प्रतिक्रिया हशे तेनी कल्पना करवी तेने माटे खूब अघरी हती। हर्ष खूब बेताबीथी पूर्वीना निर्णयनी राह जोई रह्यो हतो। पूर्वी पोताना दिलनी बात केवी रीते हर्ष समक्ष मूकवी ते नक्की करी शकती न हती, माटे तेने हर्षने पोतानो निर्णय जणावता पहला थोड़ीक पूर्व भूमिका बांधवानुं नक्की करी गंभीरतापूर्वक बोली। हर्ष, दरेक मनुष्यना जीवनमां लग्ननुं खूब महत्व होय छे। सुखी जीवन जीववा माटे एक हमदर्द हमसफरनी जरूरियात अनिवार्य छे। लग्न थकी दरेकना जीवनमां बाळकनुं आगमन थाय छे, परंतु बाळको पैदा करवा पाछळ पण एक स्वार्थी मकसद रहेलो होय छे तेम हुं मानुं छुं। जीवननी संध्या ताणे दरेक जन पोतानी सार संभाळ अने काळजी राखे तेवुं कोई पोतेकું પોતાના પાસે હોય તેવું ઈચ્છે છે। આપણો સમાજ પુરુષ પ્રધાન છે। અહીં સ્ત્રીઓ કરતાં પુરુષોનું મહત્વ વધારે છે। દીકરીઓ લગ્ન કરી પોતાના સંસારમાં પરોવાઈ જાય ત્યારે મા બાપનો સહારો તેમનો દીકરો બનતો હોય છે। પૂર્વી એક પળ અટકી આગળ બોલી, કદાચ મારા માતા પિતાએ તેવું વિચારી તેમના જીવનના સંધ્યા કાળે પુત્રની જરૂરિયાતના ધ્યાનમાં લઈ મને જન્મ આપવાનું નક્કી કર્યું હશે અને એટલે જ મારી દીદી અને મારા જન્મ વચ્ચે 12 વર્ષનું અંતર છે। તેમણે મને જન્મ આપતા પહેલાં કદાચ ખૂબ મનોમંથન કર્યું હશે। હું માનું છું કે મારી બહેનોના લગ્ન પછી તેમની સંભાળ કોણ લેશે તેવું વિચારી તેમણે પુત્ર થવાની આશાએ તેમના જીવનમાં વધુ એક બાળકને પેદા કરવાનું વિચાર્યું હશે, પરંતુ તેમના કમનસીબે હું દીકરી તરીકે અવતરી। તે વખતની તેમની મનોદશા કેવી હશે તે હું કલ્પી શકતી નથી। તેમના જીવનમાં કદાચ મારું આગમન તેમને ગમ્યું નહીં હોય તેવું હું માનું છું।
તેમ છતાં તેમણે ભગવાનના નિર્ણયને શિરોમાન્ય રાખી મારી ખૂબ સરસ પરવરિશ કરી છે, મને ખૂબ લાડકોડથી ઉછેરી છે અને ખૂબ ઉચ્ચ શિક્ષણ પણ આપ્યું છે. મારા માતૃશ્રીના અવસાન પછી મારા પિતાના ખાલી પાને ભરવાના પ્રયાસ રૂપે મેં આઈએએસની ફાઇનલ પરીક્ષા ના આપવાનો આકરો નિર્ણય કર્યો હતો અને ત્યારથી હું સતત તેમની કાળજી લઈ રહી છું અને એક કોમળા છોડ માફક તેમની માવજત કરું છું. ઈચ્છું છું કે તેઓ પોતાનું શ્રેષ્ઠ જીવન ખૂબ આનંદથી જીવે અને તેમને કદી પુત્રની ખોટ ન ચાલે. મને જન્મ આપવાનો તેમનો કોઈ અફસોસ ન થાય તે માટે મેં આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે અને હું તેમની અધૂરી આશાઓ અને એશનાઓ પૂરી કરવા માટે તેમનો પુત્ર થઈ જીવવા માંગુ છું. માટે પ્લીઝ મારી મજબૂરીને સમજી મને માફ કરી દે અને કોઈ સારું પાત્ર શોધી પરણી જા. પૂર્વીએ પોતાના નિર્ણયની જાણ કરી હર્ષ સામે જોયું. હર્ષ નિશબ્દ હતો. થોડીક ક્ષણો પછી હર્ષ બોલ્યો, પૂર્વી, મારા જીવનસાથી તરીકે તું અને ફક્ત તું જ એક યોગ્ય પાત્ર છે. મેં તારા સિવાય અન્યને મારા જીવનસાથી તરીકે કદી કલ્પના કરી નથી, માટે કોઈ અન્ય સારું પાત્ર શોધવાનો પ્રશ્ન થતો જ નથી. હવે રહી વાત બાપુજીની, તો સહર્ષ હું બાપુજીને આજીવન મારી સાથે રાખવા તૈયાર છું. હું જમાઈને બદલે તેમનો પુત્ર થઈ રહેવા તૈયાર છું. માટે તું તારો નિર્ણય પુનઃ વિચાર કર. પૂર્વીએ કહ્યું, પિતાજી રહ્યા સિદ્ધાંતિવાદી શિક્ષક, તે ખૂબ સંવેદનશીલ છે અને માતાજીના અવસાન પછી તેમનું હૃદય ખૂબ આળું થઈ ગયું છે, માટે તે કોઈના ઓશિયાળા થવાનું કબૂલ નહીં કરે. વળી સમાજ પણ ટીકા કરશે. દીકરીના ઘરનું પાણી પણ લઈ શકાય નહીં તેવો પિતાજીનો સિદ્ધાંત છે, માટે કદી મારી દીદીઓના ઘરે રાત રોકાયા નથી. વધારામાં તારા માતા પિતાને પણ કદાચ તે ગમશે નહીં, માટે હું મારી સહેલી દક્ષાને તારા માટે સજેસ્ટ કરું છું. તે ખૂબ પ્રેમાળ અને સુશીલ યુવતી છે. મેં થોડા દિવસ પહેલાં તેના મનનો તાગ લેવા પ્રયત્ન કરી જોયો છે. તે કદાચ હજુ અસ્પષ્ટ છે, પરંતુ હું માનું છું કે તે મનોમન તને પ્રેમ કરે છે. મને લાગે છે કે તે તારા માટે ખૂબ યોગ્ય પાત્ર છે, માટે તું એની સાથે લગ્ન કરી લે તેવી મારી વિનંતી અને અરજ છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમારી બંનેની મુલાકાત કરાવવા માટે મેં તેને આજે આપણી સાથે જમવા બોલાવી છે. તે થોડી વારમાં આવતી જશે. પૂર્વીએ પોતાનું કથન પૂરું કર્યું એટલે દક્ષા હર્ષના માતા પિતા સાથે પૂર્વીના બેઠક રૂમમાં દાખલ થઈ. હર્ષના પિતા બોલ્યા, પૂર્વી બેટા, અમે તારી બધી વાતો સાંભળી લીધી છે, પરંતુ મને આશ્ચર્ય થાય છે કે તારા જેવી હોશિયાર છોકરી કેમ મને અને હર્ષની મમ્મીને ઓળખવામાં થાપ ખાઈ ગઈ. બેટા, તું હર્ષને ખૂબ પ્રેમ કરે છે તે બાબત તારા સમર્પણથી જણાઈ આવે છે. હું તારા પ્રેમના બલિદાનની ભાવનાથી અને તારા સંસ્કારોની કદર કરું છું. પણ પૂર્વી બેટા, તું સમજ, તું હર્ષને ચાહે છે, તેના કરતાં વધારે હર્ષ તને કેટલું ચાહે છે. તેની ખુશી માટે અમે કોઈ પણ ભોગ આપવા તૈયાર છીએ. અમે દક્ષાના ખૂબ આભારી છીએ કે તેણે અમને તારા મનોમંથન અને આ આકરા નિર્ણયની વાત સમયસર કરી દીધી. મારા માટે તારા પિતાજી મારા સગા ભાઈ બરાબર છે. તારા લગ્ન પછી જો તારા પિતાજી ઈચ્છે તો આપણી સાથે રહી શકે છે, અને જો તેમને અનુકૂળ ન હોય તો જ્યાં સુધી તેમની જીવાદોરી હશે ત્યાં સુધી તું તેમની સાથે રહેજે. અમને કે હર્ષને તે બાબતે કોઈ વાંધો નહીં હોય. તું તારો કોચિંગ ક્લાસ પણ ચાલુ રાખી શકે છે અને તું જે કમાય તે બધું તારું અંગત રહેશે. જેને તું ચાહે ત્યાં ઉપયોગ કરવા સંપૂર્ણ હકદાર અને સ્વતંત્ર રહેશે. બસ હર્ષ અને તું સુખેથી જિંદગી ગુજારો તેવી અમારી ઈચ્છા છે અને તે માટે અમારા આશીર્વાદ પણ છે. માટે બેટા, તું લગ્ન ન કરવાના તારા નિર્ણયને પડતો મૂકી હર્ષ સાથે પ્રભુતામાં પગલાં પાડવા સંમતિ આપ તેવી મારી આગ્રહભરી વિનંતી છે. પૂર્વી હર્ષના પિતાજીના આગ્રહને અવગણી ન શકી. તેણે શરમાઈને પોતાનું માથું હલાવી સંમતિ આપી. એટલે હર્ષના માતા પિતા પૂર્વીના પિતાજીના રૂમમાં ગયા અને વિધિવત રીતે તેમની સાથે પોતાના દીકરા માટે પૂર્વીનું માંગું નાખ્યું. પૂર્વીના પિતાજીએ લાગણીવશ થઈ સજળ નયને અને આભારસ તેનો સ્વીકાર કર્યો. તેમણે હર્ષને બોલાવી પૂર્વીના લગ્ન માટેની પૂર્વની જાણ બહાર તૈયારી કરાવી. રાખેલા દાગીનામાંથી એક સોનાની વીંટી કાઢી હર્ષને આપી. પૂર્વીની આંગળીમાં પહેરાવી સગાઈની વિધિ પૂરી કરવા જણાવ્યું. હર્ષે પોતાના જમણા પગનો ઘૂંટણ વાળી ફરીથી ફિલ્મી અંદાજમાં પૂર્વીને કહ્યું, વિલ યુ બી માય વેલેન્ટાઇન બેબી? અને પૂર્વીના જવાબની રાહ જોયા વિના પૂર્વીના આંગળીમાં સગાઈની વીંટી પહેરાવી દીધી. હર્ષની ફિલ્મી અદા, અધીરાઈ અને ઉતાવળ જોઈ સૌ હસી પડ્યા. પૂર્વી તેના પિતાના ચરણોમાં ઢળી પડી એટલે તેના પિતાજીએ તેને પોતાની વળગાડી. હર્ષના પિતાજીએ ઉદ્દેશીને ગર્વથી કહ્યું, વેવાઈ, મારી પૂર્વી દીકરી નહીં દીકરો છે. દીકરો, અને તેનાથી વધુ કહું તો એક અનમોલ રત્ન છે જે તેના સંસ્કારોના પ્રકાશથી આપનું ઘર અજવાળશે તેવો મને વિશ્વાસ છે. હર્ષના પિતાએ પૂર્વીના પિતાને કહ્યું, વેવાઈ, આપે ઉમદા સંસ્કારોનું સિંચન કરી પૂર્વી રૂપી સંસ્કારિતાનું જે
મધમતું ઉપનામોને ધર્યું છે તે માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું. સાચે જ પૂર્વી એક અનમોલ અને અદ્વિતીય રત્ન છે. પૂર્વી પોતાના પિતાથી અલગ થઈ અને સાડીનો પાલો માથે ઢાંકી હર્ષના માતા પિતાની ચરણ વંદના કરી આશીર્વાદ લીધા. દક્ષાના ગાલે ચૂંટલી ભરી તેને પ્રેમથી લુચ્ચી કહી પૂર્વી હસતી હસતી કંસારનું આદન મૂકવા રસોડામાં ચાલી ગઈ. અને તેમને લગ્ન પણ નક્કી કરી દેવામાં આવ્યું. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. એવી દીકરી સંસ્કારી હોવી જોઈએ અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ